हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दुग्धा गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोणतथा जयद्रथजना गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलम् गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरम् हरिकथा सम्बोधनाबोधितम् लोके सज्जन षट्पदैरहरः पेपीयमानम् मुदा भूयाद्भारत पङ्कजम् कलिमल प्रध्वंसिन श्रेयसे मूकं करोति वाचालम् पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 7वां अध्याय श्लोक 25। नाहं प्रकाशः सर्वस्य योगमाया समावृतः मूढो यन्नाभिजानाति मूढो यन्नाभिजानाति लोको
મામજમવ્યયમ વેદાહં સમતીતાને વેદાહં અનુસ્વાર પછી સ છે, સગડીનો સ. સંસાર ત્યાં મોં બોલતા નથી આપણે, સંસાર. એ જ રીતે વેદાહં સમતીતાને વર્તમાનાનિ ચાર્જુન ભવિષ્યાણિ ચ ભૂતાને માન્તુ વેદ ન કશ્ચન ઈચ્છા દ્વેષ સમુત્થેન દ્વંદ્વ મોહેન ભારત સર્વભૂતાનિ સંમોહં સર્ગે યાન્તિ પરંતપ. ભગવાન કહી રહ્યા છે, મને નિર્ગુણ નિરાકાર સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપે કોઈ ઓળખતું નથી. જાસમ ઈશ્વર છે, ઈશ્વર નિમિત્ત કારણ છે, આ બધા જ સ્વીકારે છે. જગત, ભગવાને આ જગત બનાવ્યું, ભગવાન આ જગતનું સંચાલન કરી રહ્યો. આમ ઈશ્વરને બધા માને છે ખરા, ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારે છે, પણ ઈશ્વરનું જે સ્વરૂપ છે, મામ અજમ અવ્યયમ, હું અવ્યય છું, અનુત્તમમ છું, આવો અવ્યક્ત છું, આવો અવ્યક્ત અવ્યય અનુત્તમમ મને કોઈ અજાનંત કોઈ જાણતું નથી. પણ કે ભગવાને જાણતા કેમ નથી? કિમ નિમિત્તમ અજ્ઞાનમ, શંકરાચાર્યજી પ્રશ્ન કરે છે, તદીયમ અજ્ઞાનમ, આ તમારા વિશેનું જે અજ્ઞાન જે છે એનું નિમિત્ત શું છે? ઇતિ ઉચ્યતે. અને ઉત્તર ભગવાન આપતા કે છે, નાહમ પ્રકાશ સર્વસ્ય પ્રકાશ પ્રકટ, હું આ જગતમાં પ્રકાશિત થતો નથી. જો બહુ સરસ વાક્ય છે, આ જગતમાં હું પ્રગટ થતો નથી, અથવા તો મારું સ્વરૂપ આ જગતમાં સ્પષ્ટ નથી. નાહમ પ્રકાશ સર્વસ્ય, કે યોગ માયા સમાવૃત, કારણ કે આ યોગ માયા જે છે એ યોગ માયાથી હું શું થઈ ગયો છું? સમાવૃત એટલે કે આવૃત્ત થયો. ચોમાસાના દિવસ હોય ને, પેલા વાદળો હોય ત્યારે શું કહીએ? સૂર્ય દેખાતો નથી. આ વાક્ય જ, સૂર્ય દેખાતો નથી. સૂર્યનું અસ્તિત્વ ખબર છે, એટલું જ નહીં, દિવસ છે એટલે સૂર્યનો જે પ્રકાશ છે એને કારણે દિવસ છે. પ્રકાશ જે કોને કારણે છે? સૂર્યને કારણે. પણ સૂર્ય શું થયો? વાદળથી ઢંકાઈ ગયો. પણ જે વાદળથી સૂર્ય ઢંકાયો એ વાદળ તમે જોઈ શકો છો કોને કારણે? સૂર્યના જ પ્રકાશથી. જ્યાં સમજજો બરાબર, સૂર્યના જ પ્રકાશથી એ વાદળ દેખાઈ રહ્યું છે, જગત પણ દેખાઈ રહ્યું છે, પણ સૂર્ય દેખાતો નથી. સૂર્ય ન પ્રકાશ, એ પ્રગટ નથી, એનું અસ્તિત્વ આપણને ખબર છે કે પ્રકાશ છે. જો આ વિચાર, સૂર્યને કારણે જ વાદળ જન્મ્યો. જો આ વિચારી જોજો, વાદળ જે જન્મ્યું પણ કોને કારણે? સૂર્યની ગરમીથી જ બાષ્પીભવન થઈને વાદળ બન્યું. એ જ વાદળ સૂર્યના જ ગરમીથી, સૂર્યની જ ઉષ્ણતાથી વાયુ ગરમ થાય છે, અને એને જ કારણે વાયુ વહી રહ્યો છે, અને એ જ પવન શું કરે છે? વાદળ આપણે ત્યાં લઈ આવે. બધું સૂર્યથી જ છે. વાદળ દેખાઈ રહ્યું છે સૂર્યને કારણે, પણ વાદળથી સૂર્ય શું થયું? ઢંકાઈ ગયો. સૂર્ય શું થયો? ઢંકાઈ ગયો. એ જ રીતે ભગવાન કે છે, યોગ માયા સમાવૃત. અમારી જે માયા જે છે એ માયાથી હું શું થઈ ગયો? ઢંકાઈ ગયો. સમાવૃત. લોકસ્ય કેશામચિદ એવ ભક્તાનામ પ્રકાશ અહમિતિ અભિપ્રાય. આ બધાની સામે હું પ્રગટ થતો નથી, મારા ભક્તો સામે હું પ્રગટ થાઉં છું ખરો, પણ બધાની પાસે ને કેશામચિત એવ,
આ અનેક લોકો જે છે, અનેક પ્રાણીઓ છે, એ બધાની સામે હું પ્રકાશિત થતો નથી, કારણ કે આ મારી યોગ માયા જે છે. જો ભગવાને ફક્ત માયા શબ્દને બદલે શું કર્યું? યોગ માયા. આ યોગ શબ્દના અનેક અર્થ છે. યુજીર, યોજને, બે વસ્તુ જોડાવીને પણ શું કહેવાય? યોગ. યુજ સમાધો, આ સમાધિને પણ શું કહેવામાં આવે? યોગ કહેવામાં. એ જ રીતે અહીંયા યોગનો અર્થ શું થાય? યોગ ગુણાનામ યુક્તિ ઘટનમ. યોગ યુક્તિ ગુણાનામ. આ અનેક સત્વ, રાજસિક અને તામસિક જે ગુણો જે છે, આ ગુણોનો જે પ્રભાવ છે, યુક્તિ ઘટનમ. જે પણ કઈ છે આ જગતમાં આ ત્રણ ગુણો જ છે. એટલે તત્વબોધ ભણતા રહેવા. ભગવાનની માયા છે, પણ ભગવાનની માયા કેવી છે? ત્રિગુણાત્મિકા માયા. ભગવાનની માયા કેવી છે? ત્રિગુણાત્મિકા માયા છે. આ માયાના ત્રણ ગુણ છે, સત્વ, રજ અને તમ. અને સંપૂર્ણ જગત જે છે આ ત્રણ ગુણોથી જ બનેલું છે. અને એટલે કે છે આ ગુણાનામ યુક્તિ ઘટનમ. આ જે ગુણો જે છે એ યુક્તિ, એ ત્રણ ગુણોનું જે મિશ્રણ છે, ઘટનમ એટલે કે એનું જે ઘડવામાં આવ્યું છે, એને શું કહેવામાં આવે? યોગ. ભગવાન કે છે ત્રિગુણાત્મિકા જે માયા. જો આગળ આપણે જોઈ ગયા કે સત્વ, રજ અને તમ જે ત્રણ ગુણ છે, એ ત્રણ ગુણથી બધા એવા મોહિત થયા છે કે ભગવાનને ઓળખી શકતા નથી. અને એટલે કે છે યોગ માયા સમાવૃત સા એવ માયા. પણ કે આ ત્રણ ગુણોનું જે ઘટન જે છે, આ ત્રણ ગુણોની જે યુક્તિ જે છે, અહીંયા ખરેખર યુક્તિ એટલે જાદુ. જો આ સમજો, ઘટનમનો શું થાય? આ જાદુ. આ માયાનો એવો જાદુ છે. યોગનો શું થાય? જાદુ. આ માયા એવો જાદુ કરી રહી છે કે હું સચ્ચિદાનંદ બ્રહ્મ માત્ર છું, પણ એ મારા સ્વરૂપને શું કરે છે? ઢાંકી દે છે. જેમ પેલું સૂર્ય વાદળથી ઢંકાય, એમ ભગવાન શું થયા? આ માયા જે છે એ માયાના જાદુથી ઢંકાઈ ગયા. એટલા માટે ભગવાનને શું કહેવામાં આવે? માયા જે છે એ માયાવીન. માયાનું સંચાલન કરનાર છે કોણ છે? આ ભગવાન. પણ એ જ ભગવાન શું થઈ ગયા? યોગ માયા સમાવૃત. યોગ માયા સમાવૃત સંછન્ન ઇત્યર્થ. જાણે કે, જો અહીંયા શબ્દ વાપરવો પડે. કયો શબ્દ વાપરવો પડે? જાણે કે ભગવાન આ યોગ માયાથી ઢંકાઈ ગયા. કે માતાજી જાણે કે શું કામ બોલો છો? આપણે ગુજરાતી ભજન છે, તરણા ઓઠે ડુંગર રે, ડુંગર કોઈ નદી ઠેરે. બાળકોને આ બધા ભજનો શીખવો, આ બધા ગીતો શીખવો, તો જ સંસ્કૃતિ ટકે. તરણું એટલે શું છે? એક નાનો વસ્તુ, ઘાસનો ટુકડો, એને તરણું કહેવાય. તૃણ, જો આ સમજો, તૃણનું જ અપભ્રંશ થઈને શું થઈ ગયું? તરણું. સંસ્કૃત શબ્દ જ છે. જો સંપૂર્ણ ગુજરાતી ભાષા જે છે એમાં બે પ્રકારના શબ્દ છે, તત્સમ, તદ્ભવ. ક્યાં તો એમાંથી ઉત્પન્ન થયા. તૃણ શબ્દ છે, એનો જ અપભ્રંશ થઈને શું થઈ ગયું? તરણું. બધે આ જ છે. તદ્ભવ કહેવાય. તત્સમ એટલે જે ત્યાં છે તે આગમ કહીએ તો આપણે પણ આગમ છે. આવાગમનમ કહીએ તો ગુજરાતીમાં શું શબ્દ છે? તત્સમ. જેટલા પણ કૃદંત અને તદ્ધિત છે એના એ જ છે, એને તત્સમ કહેવાય. ગમનમ, કર્તા, ભોગતા, આ બધા શબ્દો શું છે? એના એ જ છે, તત્સમ. પણ કેટલાક છે એમાંથી ઉત્પન્ન થયા. જો આ નવરાત્રી ગઈ ને, આ નવરાત્રીમાં ગરબા કરીએ આપણે. તો નવરાત્રીના ગરબા એટલે શું? ગર્ભ. ખરેખર શબ્દ કયો છે? ગર્ભ. એ ગર્ભ પરથી શું બની ગયો? ગરબો. સંપૂર્ણ આ માતાજી જે છે, આજે આગળ જોઈ ગયા, આ માયા જે છે એ માયા તસ્મિન ગર્ભમ દદામ્યહમ. આ માયા છે. હું કોણ છું? તદહમ પિતા. હું આ જગતનો પિતા છું અને માતા રૂપી માયામાં શું કરું છું? આ બીજ રોપું છું. બધા સમજો ને શબ્દ. ગર્ભો એટલે શું છે? ગર્ભ. તો ત્યાં માયા જે છે, જેવી રીતે જો ત્યાં પણ આ જ છે. કાણાવાળી ગરબી કહીએ આપણે એને.
કાણાવાળી માટલી હોય ને શું કહીએ? ગરબી. જા, અને જયારે નવરાત્રી આવે ત્યારે ગરબીમાં આપણે શું કરીએ? પેલો અખંડ દીવો મૂકીએ. તો ત્યાં પણ શું થયું? ન પ્રકાશ. કેમ? પેલો ઘડાથી શું થઈ ગયો? જાણે કે શું થઈ ગયો? ઢંકાઈ ગયો દીવો. પણ શું થાય? પેલા કાણા જે છે એ કાણામાંથી પ્રકાશ શું થતો રહે છે? નીકળતો રહે છે. શંકરાચાર્યજી દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં પણ એ જ કે નાના છિદ્ર ઘટોદર સ્થિત મહાદીપ પ્રભાભાસ્વરમ. જેવી રીતે નાના છિદ્ર, નાના એટલે આપણે નાના કહીએ એમ નહીં, નાના એટલે અનેક. જો આ સમજ, નાના એટલે વિવિધ. નાના શું થાય? વિવિધ. વિવિધ પ્રકારના છિદ્ર છે. નાના છિદ્ર ઘટ. આ ઘડો છે એમાં શું છે? વિવિધ પ્રકારના છિદ્રો રહેલા. શું થાય? અને અંદર શું છે? મહાદીપ. એમાં પેલો એક મહાન દીપ છે. નાના છિદ્ર ઘટોદર. એ ઘટના ઉદરમાં શું છે? મહાદીપ. પ્રભાભાસ્વરમ. એનો પ્રકાશ શું થઈ રહ્યો છે? આ જેટલા પણ છિદ્ર છે એ છિદ્રમાંથી પ્રકાશ શું થઈ રહ્યો? બહાર નીકળી. એવું જ છે અહીંયા. જો આત્મા જે છે શું થઈ રહ્યો છે? ઇન્દ્રિય રૂપી છિદ્રમાંથી એ ચૈતન્ય સ્વરૂપ આત્મા બહાર નીકળી રહ્યો છે. કે માતાજી બહાર નીકળી ગયો? દીવો બહાર નીકળતો નથી, માત્ર દીવાનો શું થાય છે? પ્રકાશ બહાર. પણ એ શું થઈ ગયો છે? ગળાથી ઢંકાઈ ગયો. દીવો દેખાતો નથી, પ્રકાશ દેખાય છે. એમ અહીંયા પણ ભગવાન શું થઈ ગયા? માયા સમાવૃત. આ ત્રણ ગુણો જે છે, આ ત્રણ ગુણોનો જાદુ એવો જે છે, એ જાદુને કારણે શું થાય છે? કોઈ મને જાણતું નથી. ઘટનમ સા એવ માયા યોગ માયા તયા યોગ માયા સમાવૃત. એ યોગ માયાથી હું ઢંકાઈ ગયો છું. અને એટલે શું થાય છે? ના હમ પ્રકાશ સર્વસ્ય. સર્વની સામે હું સ્પષ્ટ પ્રગટ થતો. અહીંયા પ્રકાશનો અર્થ શું કરવાનો? સ્પષ્ટ પ્રગટ થતો નથી. કેમ? મૂઢોયમ નાભિજાનાતિ. કારણ કે બધા શું થઈ ગયા છે? સમોહ, મોહિત થઈ ગયા છે. ત્રણ ગુણોમાં આપણી બુદ્ધિ એવી અટવાઈ ગઈ છે કે ત્રણ ગુણોનો જે અધિષ્ઠાન ચૈતન્ય છે એને આપણે જોઈ શકતા નથી. અને એટલે ભગવાન કહે છે મૂઢોયમ નાભિજાનાતિ. શું? લોક. આ લોકો મને જાણતા નથી. કેવી રીતે? મામ અજમ અવ્યયમ. હું અજ, જન્મ રહિત, અવ્યય. કોઈ પ્રકારનો વ્યય, ક્ષય મારામાં થતો નથી. કોઈ પ્રકારનો વિકાર મારામાં આવતો નથી. આવો નિર્વિકારી, જન્મ રહિત મને કોઈ ઓળખતું નથી. તરણાઓ છે ડુંગર રે. પેલો ડુંગર આવડો મોટો છે પણ દેખાતો નથી. કોને કારણે? તરણાને કારણે. જા સમજો બરાબર. તો તરણાથી ડુંગર ઢંકાયો. તરણામાં ડુંગરને ઢાંકવાની શક્તિ છે, પણ ખરેખર શું ઢંકાયું? આપણી દ્રષ્ટિ ઢંકાઈ. એ વાદળ તો નાનું છે, વાદળ નાનું છે. એ વાદળથી સૂર્ય ઢંકાઈ શકે ખરો? સૂર્ય વિશાળ છે, વાદળ નાનું છે. તો આટલું નાનું વાદળ એ વિશાળ સૂર્યને ઢાંકી શકે નહીં. તો ખરેખર વાદળ ઢંકાયો. શું ઢંકાય છે? આપણી દ્રષ્ટિ ઢંકાય. મેઘાપાયન સુમાનિવ. પણ વાદળ જો ખસી ગયું તો એ સૂર્યને શું થાય? દર્શન થઈ શકે. એમ યોગ માયાથી ભગવાન આચ્છાદિત થઈ ગયા છે. તો કે ભગવાન ભલે એમ કહેતો હોય કે હું આનાથી ઢંકાઈ ગયો અને એને કારણે હું પ્રકાશિત પ્રગટ થતો નથી, પણ ખરેખર કોણ ઢંકાયું? મૂઢ. આપણી બુદ્ધિ આ યોગ માયાથી આચ્છાદિત થઈ ગઈ. જો આ ત્રીજા અધ્યાયમાં આપણે જોઈ ગયું. આ કામ જે રાગ દ્વેષ જે છે એ શું કરે છે? યોગ. જો સમજો, જ્ઞાનમાવૃત્ય તિષ્ઠતિ. આ ઈચ્છા જે છે એ શું કરે છે? વાદળ જેવું કામ કરે છે. શું કરે છે? જ્ઞાનમાવૃત્ય તિષ્ઠતિ. આપણું જે જ્ઞાન છે, જે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે, એને શું કરી દે છે? ઢાંકી દે છે.
કામ અને ક્રોધ જે છે, આપણું લૌકિક વિજ્ઞાન જે છે, લૌકિક જ્ઞાન જે છે એને પણ ઢાંકી દે છે. આપણું જે પરમાત્મા સ્વરૂપ છે એને પણ શું કરે? આચ્છાદિત કરે છે. એટલા માટે લૌકિક જ્ઞાન કહું છું. એકવાર માણસ કામાંધ થાય કે ક્રોધમાં આવેશમાં આવે, પછી એનું બધું લૌકિક જ્ઞાન શું થઈ જાય? લૌકિક જ્ઞાન નહીં, લૌકિક ભાષા ભૂલાઈ જાય. ક્રોધની આખી ડિક્શનરી જુદી છે આ સમજમાં. ક્રોધમાં વ્યક્તિ જેટલા શબ્દો વાપરે ને એ સામાન્ય વ્યવહારમાં એ ભાષામાં આવે જ નહીં. આ વિચાર હું હંમેશા એટલે કહું, ક્રોધમાં આવીએ ને પછી આપણી ડિક્શનરી બદલાઈ જાય. આપણું જે ડહાપણ છે, આપણી જે સમજ છે, આપણું જે જ્ઞાન છે, બધું શું થઈ જાય? ઢંકાઈ જાય. જો વિચાર, એકવાર બુદ્ધિ આ કામ ક્રોધ થી ઢંકાઈ ગઈ પછી એ આત્માના સ્વરૂપને ઓળખવું અશક્ય છે. એટલે ત્રીજા અધ્યાયમાં ભગવાન કહી ગયા જ્ઞાનમાં વૃત્ય તિષ્ઠતી. આ ઈચ્છા કેવી છે? તમારા જ્ઞાનને ઢાંકીને બેઠી છે. તિષ્ઠતી એટલે શું છે? એ બેઠી છે. અને જેની બુદ્ધિ આ કામનાઓથી ઢંકાયેલી છે, જેને માટે આ ભગવાન પણ ઢંકાયેલા છે, પણ એ પોતાને તો શું માને છે? પંડિતમ મન્યમાનાહ. પોતાને શું માને? મારા જેવો પંડિત કોણ, મારા જેવો જ્ઞાની કોણ? માતાજી આટલી પરીક્ષા પાસ કરી દીધી. આશ્રમમાં જયારે અમે ભણીએ ને, સામાન્ય તો સ્વામીજી પેલા 25 થી 40 વર્ષના લોકો વિદ્યાર્થીઓ ભણાવે, અને બધા દેશ પરદેશથી આવ્યા હોય, અને પછી બધા સાથે ભણતા હોય, અને બધાની બુદ્ધિનું એક સ્તર હોય. એટલે કોઈને પેલું અભિમાન કરવાનું થાય નહીં. કેમ? શેર ને માથે સવા શેર. કોક તો હોય જ આપણા કરતા વધારે હોશિયાર. બધા ત્યાં ભણતા હોય, ગમે એટલું આપણે એમ કહીએ, જાવ સમજ કે ગમે એટલું આપણે એમ કહીએ કે આ આપણે ભણીએ છીએ, આપણે આટલું કરીએ છીએ, આટલું કરીએ છીએ, પણ આપણી જે બુદ્ધિ જે છે એ બુદ્ધિમાં હજી પેલા જે સંસ્કાર પડેલા છે એ સંસ્કારને તો શું કરવું પડે? ક્યારેક ને ક્યારેક પેલા સંસ્કાર શું થવાના? પેલા પ્રગટ થઈ જ જાય. જ્ઞાનમાં વૃત્ય. આ રાગ દ્વેષ શું કરે? આપણી બુદ્ધિને ઢાંકીને રાખે જ છે. એ ઢંકાયેલું જ રહે. આપણી ઈચ્છા ક્યારેક ને ક્યારેક આપણા પર શું કરી જાય છે? આપણા પર વિજય મેળવી જ જાય. અને એટલે ભગવાન કહે છે મૂઢ. આ બધા શું છે? આ સાત્વિક, રાજસિક, તામસિક 3 ગુણ છે. આ ગુણથી બધા મોહિત થઈ ગયા છે. અને ભગવાન ભલે એમ કહેતા હોય કે હું ઢંકાયો છું, પણ ખરેખર શું ઢંકાયું છે? આપણી બુદ્ધિ, આપણું મન, આપણી ઇન્દ્રિયો શું થઈ ગઈ છે? આ યોગ માયાથી ઢંકાયેલી છે. અને યોગ માયાથી એકવાર એ ઢંકાઈ ગઈ પછી પરમાત્માનું જે સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપ જે છે એ માયાને કારણે આપણે ઓળખી શકતા નથી. તો કઠોપનિષદમાં યાદ છે, આ બધું સરખું જ ચાલે. એશ સર્વેષુ ભૂતેષુ ગૂઢાત્મા ન પ્રકાશતે. આ પરમાત્મા કેવા છે? સર્વેષુ ભૂતેષુ. સર્વભૂતોમાં પરમાત્મા વાસ કરી રહ્યો છે. આપણે જોઈ ગયા વાસુદેવ કોણ છે? સર્વભૂતોમાં જે વાસ કરનાર છે એને જ વાસુદેવ કહેવામાં. એ સર્વેષુ ભૂતેષુ પણ કેવો છે? ગૂઢાત્મા. એ ઢંકાઈ ગયો. ન પ્રકાશતે. એ પરમાત્માનું સ્વરૂપ અભિવ્યક્ત થતું જ નથી. ન પ્રકાશતે નો શું થાય? એ અભિવ્યક્ત થતું જ નથી. તો કે માતાજી કાયમ જ ઢંકાયેલું રહે. યમરાજા બહુ સરસ કે છે દૃશ્યતે. થઈ શકે એ દર્શન પરમાત્માના એ સચ્ચિદાનંદ બ્રહ્મન સ્વરૂપને આપણે ઓળખી શકીએ. અહીંયા દૃશ્યતેનો શું થાય? ઓળખીએ. પણ ક્યારે ઓળખી શકાય? ત્યાં યમરાજા 2 ચર્ચા કરે કે આ હોય તો આપણે એને ઓળખી શકીએ. દૃશ્યતે તું એટલે પરંતુ. ભલે આત્મા સચ્ચિદાનંદ બ્રહ્મ એ ઢંકાઈ ગયો પણ એના દર્શન થઈ શકે. દૃશ્યતે સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ ત્વગ્રયા. આપણી બુદ્ધિ કેવી હોવી જોઈએ? સૂક્ષ્મયા અગ્રયા બુદ્ધ્યા. આપણી બુદ્ધિ સૂક્ષ્મ બને, અગ્ર એટલે તીક્ષ્ણ બને.
જો તમારી બુદ્ધિ તીક્ષ્ણ છે, તમારી બુદ્ધિ સૂક્ષ્મ છે, તો પછી શું થાય? દૃશ્યતે. ચિન્મયાનંદજી બહુ સરસ દ્રષ્ટાંત આપતા. વૃક્ષનું થડ હોય ને, એને કાપવું હોય તો શાનો ઉપયોગ કરીએ આપણે? કુહાડીનો. જાત વૃક્ષને કાપવું હોય તો કોની જરૂર પડે? કુહાડીની જરૂર પડે. જાત આ વૃક્ષ શબ્દનો અર્થ જ થાય, વૃક્ષનાથ વૃક્ષ, જેને મૂળથી કાપવું પડે તો જ એનો નાશ થાય. જો તમે એના થડને 1 ફૂટ ઉપર રવા દીધું તો એ થડમાંથી શું થવાના? અંકુર ફૂટે. મૂળથી જ જેને કાપવામાં આવે તો જ એનો નાશ થાય. વૃક્ષનાથ વૃક્ષ. તો કુહાડીથી આપણે વૃક્ષને કાપીએ. એટલે ચિન્મયાનંદજી કહે, જે કુહાડીથી તમે વૃક્ષ કાપો છો એ કુહાડીથી દાઢી થઈ શકે? એને માટે શાની જરૂર પડે? જો વાળ પતલો છે, ઝીણો છે, એટલે ગુજરાતીમાં સૂક્ષ્મને આપણે શું કહીએ? પણ ઝીણો છે, તો પછી એને કાપવા માટેનું જે સાધન છે એ પણ શું હોવું જોઈએ? એટલું જ ઝીણું હોવું જોઈએ. અસ્ત્ર કહેવાય. શું કહેવાય? તો અસ્ત્ર ભૂલાઈ ગયા. કેમ? પણ બ્લેડ આવી ગઈ. વૃક્ષને કાપવા માટે આપણને કુહાડીની જરૂર છે, પણ દાઢી કરવી હોય તો શાની જરૂર પડે? પેલી બ્લેડની જરૂર પડે. જેમ વસ્તુ સૂક્ષ્મ હોય એમ સાધન પણ શું થતું જાય? પેલું વૃક્ષ વિશાળ છે તો કુહાડીની જરૂર છે, પણ વાળ ઝીણા છે તો પછી એનું કાપવાનું સાધન પણ શું હોવાનું? એટલું નાનું સૂક્ષ્મ હોવાનું. પણ આ આત્મા તો કેવો છે? અત્યંત સૂક્ષ્મ છે, તો પછી એના માટેનું સાધન પણ શું હોવું જોઈએ? સૂક્ષ્મયા અગ્રયા બુદ્ધ્યા. આપણી બુદ્ધિ કેવી હોવી જોઈએ? અગ્ર હોવી જોઈએ અને સૂક્ષ્મ હોવી જોઈએ. અગ્ર એટલે તેજસ્વી, બ્રિલિયન્ટ. જો આ સમજ પેલું કે એટલે એની બુદ્ધિમાં ઉતરવું જ જોઈએ. આપણે પેલો 25 વાર કે 26મી વારે માંડ ઉતરે. જો આ સમજ. અને ક્યારેક ઉતરેલું હોય એ પાછું ભૂલાઈ જાય. એટલે માતાજી પેલો શબ્દનો શું કરેલો? જા જો એટલા માટે આ મંત્ર જપ કરવાનો. જેટલો મંત્રનો જપ તમે કરો, જેટલું તમે ચિંતન કરો, એટલી બુદ્ધિ તમારી સૂક્ષ્મ થાય, તેજસ્વી થાય. ત્યાં બધા જે ગાયત્રી મંત્રો છે, ગાયત્રી એટલે એક મંત્ર નથી આ સમજવાનું. લોકો ગાંડો એનો પ્રચાર કરી દીધો. ગાયત્રી છંદ છે. ગાયત્રી શું છે? છંદ છે, જે 24 અક્ષરનો હોય અને 3 પાદ હોય. દરેક પાદના 8 અક્ષર. જો 8 તાલી 24. બધા જ ભગવાનને ગાયત્રી છે. તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. બધા જ ભગવાનની ગાયત્રી છે. પણ ગાયત્રીનો છેલ્લો શબ્દ કયો છે? તન્નો પ્રચોદયાત. પ્રચોદયાત એટલે કે અમારી બુદ્ધિને શું કરો? હે સૂર્યદેવ, તમે જેવા પ્રકાશિત છો, પ્રભાવશાળી છો, તેજસ્વી છો, એમ અમારી બુદ્ધિને પણ તમે શું કરો? પ્રજ્વલિત કરો. ભગવાનને પ્રાર્થના કરીને ભગવાન પાસે માગવું હોય તો આટલું જ માગવાનું કે ભગવાન મારી બુદ્ધિ કેવી બનાવો? તેજસ્વી બનાવો. કેવી બનાવો? અગ્રયા, તીક્ષ્ણ. અગ્રના શું થાય? તીક્ષ્ણ. કુહાડી કે બ્લેડ આપણને કાપવા માટે કામ આવે, પણ જો એ તીક્ષ્ણ નહીં હોય તો શું થાય? તો એટલે આપણા ઘરમાં પેલા ચપ્પુ વાપરીએ ને, પણ થોડા દિવસ પેલા ચપ્પુને પણ શું કરાવવું પડે? ધાર કરાવવું. કે એને શું કહેવાય? ધાર કરાવવી. તીક્ષ્ણ બનાવવું પડે. એમ આપણી બુદ્ધિ પણ કેવી હોવી જોઈએ? તેજસ્વી જ નહીં, પણ તીક્ષ્ણ હોવી જોઈએ. અને તે કઠોપનિષદમાં યમરાજા શું કહે છે? દૃશ્યતે તુ અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિઃ. કોણ દર્શન કરી શકે? સૂક્ષ્મદર્શિભિઃ. જે સૂક્ષ્મ દર્શન કરવાની જેને આદત છે. દર્શિન જો આ શબ્દ કહેવાય. ધનિન ધની, જ્ઞાનિન જ્ઞાની. ઇન પ્રત્યય. આ ઇન પ્રત્યય પણ એ શાના માટે છે? એ શીલ. શીલા છે. શીલ એટલે એનો સ્વભાવ. શીલનો અર્થ શું થાય? સ્વભાવ. એમ સૂક્ષ્મદર્શિભિઃ. સૂક્ષ્મ દર્શન કરવા એનો શું હોવો જોઈએ? શીલ હોવો જોઈએ, સ્વભાવ હોવો જોઈએ. એનો અર્થ શું થયો? આપણી બુદ્ધિને સૂક્ષ્મ બનાવવાની જરૂર છે, આપણી બુદ્ધિને તીક્ષ્ણ બનાવવાની જરૂર છે. એટલા માટે વેદાંતમાં કહેવામાં આવે લોચન વિહીનાભ્યામ દર્પણમ કિમ કરિષ્યતિ.
જેની પાસે આંખ નથી એના માટે આ અરીસો શું છે? કોઈ કામનો જ નથી. એ જ રીતે કે છે બુદ્ધિ વિહીનાભ્યામ શાસ્ત્રમ કિમ કરિષ્યતિ. જે પોતાની બુદ્ધિ વાપરવા તૈયાર જ નથી એના માટે શાસ્ત્ર શું કરી શકે? કંઈ જ કરી શકે. જો એટલે આ મરકટ ન્યાય છે. તમારી બુદ્ધિ તમારે વાપરવી પડે, તમારી બુદ્ધિથી તમારે સમજવું પડે અને એ સમજને દ્રઢ કરવાનું કામ તમારું છે. અને એટલે યમરાજા કહે છે જેની સૂક્ષ્મ બુદ્ધિ છે કે માતાજી એવા સૂક્ષ્મ ને તીક્ષ્ણ કેમ બનાવવી? ચપ્પુને તો પેલો સરાણીઓ આવીને શું કરી જાય? પેલું ધાર કરી આપે. તો બુદ્ધિને તીક્ષ્ણ કેમ બનાવવી? બુદ્ધિને સૂક્ષ્મ કેમ બનાવવી? બુદ્ધિ કે મન જેને આપણે કહીએ એનો એક સીધો નિયમ છે. તમે પુષ્પ જુઓ તો મન આપણું શું થવાનું? પુષ્પાકાર. આપણે અનેક વાર જોઈ ગયા, સમજો બરાબર. પુષ્પને જયારે જોઈએ છે ત્યારે આપણી બુદ્ધિ કેવી થઈ? પુષ્પાકાર. મોબાઈલ જોઈએ તો એ બુદ્ધિ કેવી થઈ? મોબાઈલના આકારની. તમે શબ્દ સાંભળી રહ્યા છો તો તમારી બુદ્ધિ કેવી છે? શબ્દાકાર. ઇન્દ્રિયોથી જે ગ્રહણ કરવામાં આવે એનો જેવો આકાર હોય, એનું જેવું સ્વરૂપ હોય, એવું જ સ્વરૂપ આ મન ધારણ કરી લે. તો સ્થૂળ જગતનું જો તમે ચિંતન કરતા રહેશો તો તમારી બુદ્ધિ કેવી હોવાની? સ્થૂળ જ હોવાની. એટલે જ સવારે શું કીધું? અન્ય વાચા વિમુંચત. આ સ્થૂળ જગતનું ચિંતન છોડી દો. સ્થૂળ જગતનું ચિંતન કરી કરીને આપણી બુદ્ધિ પણ શું થઈ ગઈ છે? આ ગુજરાતીમાં શબ્દ બહુ મજાનો છે, બુઠ્ઠી થઈ ગયેલી. શું થઈ ગયેલી છે? બુઠ્ઠી છે. આપણી બુદ્ધિ આ જગતનું ચિંતન કરીને સાવ બુઠ્ઠી થઈ ગઈ. અને એટલે જ પેલો વેદાંતમાં જયારે આવે ને ત્યારે શું માતાજી તમે કહો તો આમ સારું લાગે પણ ઉતરતું નથી. મને તમે બોલો ને ત્યારે તો બહુ સ્પષ્ટ લાગે, એમ સરસ લાગે. પણ પછી જાતે વિચારવા બેસે ત્યારે શું લાગે? બાષ્પીભવન થઈ જાય. કેમ? કારણ કે આપણી બુદ્ધિ કેવી છે? બુઠ્ઠી છે. આ જગતનું ચિંતન કરી કરીને આપણી બુદ્ધિ બુઠ્ઠી થઈ ગઈ. એ તીક્ષ્ણ છે જ નહીં. એ બુદ્ધિને શું કરવી પડે? તીક્ષ્ણ બનાવવી પડે, સૂક્ષ્મ બનાવવી પડે. અને એટલે કે છે જેને આ સૂક્ષ્મ દર્શન કરવાનો સ્વભાવ છે એને માટે આ આત્મા કેવો છે? પ્રગટ છે. જેટલું સૂક્ષ્મ એટલા માટે જપ એ પરમાત્માનું ચિંતન છે અને પરમાત્મા અત્યંત સૂક્ષ્મ છે. તો પરમાત્માનું ચિંતન કરતા રહીશું, પરમાત્માનો આકાર આપણી બુદ્ધિમાં થતો રહેશે તો ધીરે ધીરે બુદ્ધિ પણ શું થવાની? સૂક્ષ્મ બનવાની જ છે. જેટલું શાસ્ત્રનું શ્રવણ કરીએ, આ શાસ્ત્ર શ્રવણ કરતા રહીએ તો બુદ્ધિ આપણી સૂક્ષ્મ બનવાની જ છે. જેનું ચિંતન કરવું હોય એના માટે આપણે જ્ઞાન મેળવવું પડે તો પછી ચિંતન થાય. એટલે પરમાત્માને દર્શન થઈ શકે એમાં કઈ વાંધો નથી, પણ બુદ્ધિ કેવી હોવી જોઈએ? સૂક્ષ્મ અને અગ્ર એટલે તીક્ષ્ણ હોવી જોઈએ. અને એટલે ભગવાન અહીંયા કહે છે જેની બુદ્ધિ તીક્ષ્ણ નથી, જેની બુદ્ધિ પુત્ર પૌત્રાદિમાં મોહિત થઈને બેઠી, સમોહમ ના અભિજાનાતિ. આ બધા કેવા છે? મોહિત થયેલા. આ સ્થૂળ જગતમાં આપણી બુદ્ધિ એટલી મોહિત થઈને બેઠી હોય એટલે આખો દિવસ આપણું ચિંતન કયું હોય? આ અને પરંપરા કહેવાય. જેમ વેદાંત પરંપરા છે ને આમ સ્થૂળ ચિંતન પરંપરા છે. કેમ? આપણા માતા પિતા એ કરતા હતા એટલે આપણે એ કરીએ, ને એના માતા પિતા એ કરતા હતા એટલે એ કરે. એટલે સ્થૂળ ચિંતન પણ શું છે? આ પરંપરા જ છે. અને આપણે આવું કરીએ પછી આપણા છોકરા પણ શું કરવાના? એ જ કરવાના. મૂઢો એમ ના વિજાનાતિ. 5 ઇન્દ્રિયોથી જે જગત દેખાઈ રહ્યું છે એનાથી પણ સૂક્ષ્મ અન્ય કંઈક છે. બધા પેલા તિથલ દરિયા કિનારે જતા જ હોય, કઈ એમ જઈએ આવે, પેલો સૂર્યાસ્ત જોઈએ આપણે, ત્યાં પશુ હોય, પક્ષીઓ હોય, આ બધું આપણે જોતા જ હોઈએ, સામાન્ય આપણા માટે. પણ ધારો કે કોઈ કલાકાર આવે અને એમ કે મારા ચિત્રનું પ્રદર્શન છે, આપણે ચિત્ર પ્રદર્શન જોવા આપણે જઈએ, પછી એક સરસ મજાનું પેલું સૂર્યાસ્તનું દ્રશ્ય હોય, આપણે શું કહીએ? આ બહુ સરસ તે બનાવ્યું, આ બહુ સરસ છે. એ
કલ્પનાથી બનાવ્યું કે ક્યાંક જોયું હતું, ના રે આપણો તિથલનો દરિયો, એને ત્યાં પેલું સૌંદર્ય દેખાયો. આપણને ત્યાં એ જે સૂર્યાસ્તનું જે સૌંદર્ય જે છે એ સૂર્યાસ્તના સૌંદર્ય પર આપણે દ્રષ્ટિ ને સૂર્યાસ્ત જોઈ રહ્યા છે. જો સમજો, સૂર્યાસ્ત જોવું એ સ્થૂળતા છે, પણ એમાં સૌંદર્ય જોવું એ શું છે? સૂક્ષ્મતા છે. અને કોઈ કવિ હોય તો એ દ્રશ્ય જોઈને શું કરી શકે? સરસ મજાની કવિતા લખી શકે. એટલા માટે શું કહેવામાં આવે? જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. સૂક્ષ્મ દર્શન કરનાર છે ને એને કવિ કહેવામાં. આગળ આપશે કવિ પુરાણામ, સૂક્ષ્મ દર્શન. જો ભરતનાટ્યમ પણ સૂક્ષ્મ છે. આ પણ શું લાગે? આ માસ લાંબો કરે, પેલો લાંબો કરે, ઉભો થયો, નીચો થયો, મુદ્રાઓ છે, ત્યાં ભાવ છે બધા. પણ એ બધાને માટે શું હોવું જોઈએ? આપણી બુદ્ધિ પણ એ ભાવને, મુદ્રાઓને સમજતી હોવી જોઈએ, તો આપણને એમાં મજા આવે. લલિત કલા કહેવાય. આ બધી શું કહેવાય? ભાઈ લલિત કલાઓ. નૃત્ય છે, નાટક છે, આ બધું સૂક્ષ્મ છે. આપણે જે જોઈ શકતા નથી, આપણે જે સમજી શકતા નથી, એ નાટક દ્વારા, નૃત્ય દ્વારા, ચિત્ર દ્વારા, કવિતા દ્વારા શું કરવામાં આવે? પ્રગટ કરવામાં આવે. આ જગતની અંતર્ગતની સૂક્ષ્મતા છે. જાઓ, અને એનો આનંદ પણ કેવો છે? તમે તિથલમાં જઈને જે આનંદ આવે, અને પેલું તિથલના સૂર્યાસ્તનું દ્રશ્ય જોઈ અને જે ચિત્ર છે એ જોઈને તમને જે આનંદ આવે, બંનેમાં શું છે? ફરક છે. કેમ છે? માતાજી એ બધું અમને તો કઈ સમજ પડે જ નહીં. મૂઢોયમ, એટલા માટે ભગવાન શું કીધું? મૂઢોયમ. અહીંયા ભગવાન તો જાત જાતના શબ્દ વાપરે જ છે. નરાધમાહ. સ્થૂળનું ચિંતન છૂટવું જોઈએ. સ્થૂળ જગતમાં જ રહીને સ્થૂળનું ચિંતન શું જોઈએ? છૂટવું. રહેવાનું સ્થૂળ જગતમાં જ છે, પણ એ સ્થૂળતા છૂટવી જોઈએ, સૂક્ષ્મતા આવવી જોઈએ. અને જો એ સૂક્ષ્મતા આવી, એ તીક્ષ્ણતા આપણી બુદ્ધિમાં આવે, તો અવશ્ય પરમાત્માના દર્શન આપણને જ થઈ શકે. અને સૌથી સરળ ઉપાય જે છે એ પરમાત્માનું ચિંતન. કહ્યું, ભગવાનના નામ, ભગવાનનું રૂપ, ભગવાનની કથા, ભગવાનની લીલા, આ બધાનું શું કરતા રહીએ? આપણે ચિંતન કરીએ. પણ આપણે સંસારની કથા, સંસાર ક્યાં ગયા હતા? ઋષિકેશ ફરી આવ્યા, શું કર્યું? સંસારની કથામાંથી જ આપણી બુદ્ધિ ઉપર આવતી નથી. સંસારના નામ રૂપમાંથી જ આપણી બુદ્ધિ ઉપર ઉઠતી નથી. ભાગવત એટલે બહુ સરસ કે આ શ્રી કૃષ્ણ પરમાત્મા જે છે એ કેવા છે? મધુરાધિપતે અખિલમ મધુરમ. મધુર છે, પણ કેવા છે? અખિલમ મધુરમ. શ્રી કૃષ્ણના 4 માધુર્ય છે. ચાર પ્રકારની મધુરતા ભગવાનમાં છે. એક નામ માધુર્ય, કૃષ્ણ કૃષ્ણ. જો હકીકત કહું તમે, બોલતા રહો કૃષ્ણ, જો પછી તમને શું કરે છે. મારા શ્રી કે આ કૃષ્ણ કૃષ્ણ બોલતો રહે ને, માછલીને પકડવી હોય ને તો પેલો ગલ હોય, હૂક હોય. ગલમાં ખરેખર તો શું કરેલું હોય? પેલી આંકડી હોય, આપણે આંકડી કહીએ. આંકડી પર પેલો એક કઈક આ લોટ છે કે કઈક લગાવેલો, પેલી માછલી ખાવા આવે એટલે પેલી આંકડી એમાં શું થઈ જાય? પેલી ભેરવાઈ જાય. એમ મારા શ્રી કે કૃષ્ણ કૃષ્ણ કરતા રહો. એ પેલા કોની નીચે પેલી આંકડી છે, એ આંકડી તમારે જીભ પર શું થવાની? એ ભેરવાઈ જાય. કૃષ્ણ 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 કરતા, નારાયણ 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 કરતા. રામ શ્રામ. રામ શબ્દથી તો શું થયું? પેલો વાલ્યો ડાકુ શું બની ગયો? વાલ્મીકી. પણ આપણી તકલીફ પાછી બીજી, પેલા 25 નામ પકડીને બેઠા હોય. જા સમજ, ઘડીકમાં રામ બોલે, ઘડીકમાં કૃષ્ણ બોલે, ઘડીકમાં માધવ બોલે, પછી ઘડીકમાં હનુમાન જાય, બધું જાત જાતનું આવી જાય. જા નામ માધુર્ય. ભગવાનના નામ લેવામાં શું છે? આનંદ આવવો. એ જ રે ભગવાનનું જે રૂપ છે. જગતના નામ છોડવા હોય તો પરમાત્માનું નામ લઈએ, આ જગતના રૂપ છોડવા હોય તો પરમાત્માના રૂપના દર્શન કરતા.
જેમ આપણા ઘરના બાળકો હોય ને, એ બાળકોની બધા જે તોફાન મસ્તી હોય ને, એનું આપણે જે આવે ને બધાને વર્ણન કરે, આજે તો એવું કર્યું ને જા. એમ આ ભગવાનની લીલાઓ છે. એ લીલાનું પણ શું કરીએ આપણે? એને લીલા માધુર્ય કહેવાય. જા નામ માધુર્ય, રૂપ માધુર્ય, લીલા માધુર્ય. ચિંતન કરીએ, જગતની કથા છોડીએ અને ભગવાનની કથામાં મન લગાવીએ. તવ કથામૃતમ તપ્ત જીવનમ. ગોપી ગીતમાં ગોપીઓ શું કહે? તવ કથામૃતમ. ભગવાન આ તમારી કથા રૂપી અમૃત છે. કેવું છે? તપ્ત જીવનમ. આ સંસારમાં જે તપેલો જે છે, સંતપ્ત થયેલો છે, એને માટે શું છે? અમૃત સમાન છે. જીવનમ એનું જીવન છે. આ સંસારમાંથી સંતપ્ત થઈ ગયા હોય તો શું કરવાની જરૂર છે? તવ કથામૃતમ તપ્ત જીવનમ. આ ભગવાનની કથામૃત છે. એટલે જ પૃથુ રાજાને જયારે ભગવાને કહ્યું તમે વરદાન માગો, ત્યારે એમણે શું કહ્યું? હે ભગવાન, આ બે કાન રૂપી દોણાથી તમારી કથામૃતનો રસનો હું પાન કરી રહ્યો છું, પણ એટલાથી મારા મનને સંતોષ થતો નથી. એટલે શું કરો? હજારો હજારો કાનથી હું તમારા કથામૃતનું પાન કરતો રહું અને મારા મનને સંતોષ મળે. ભગવાનની કથા કરીએ, ભગવાનની લીલાનું વર્ણન કરીએ. અને ભગવાનનું ચોથી જ એ ભગવાનનું પોતાનું છે. જો આ સમજ એક્સક્લુઝિવ કહેવાય અંગ્રેજીમાં. વેણુ માધુર્ય. હમણાં જ ગયા શરદ પૂનમ. જો આ સમજો, ભગવાને વેણુ માધુર્ય કર્યું. ગોપીઓનું મન શું થઈ ગયું? એ વેણુનું ગાન શ્રવણ કર્યું અને બધી મોહિત થઈ ગઈ. આમ ઈશ્વરનું ચિંતન કરીએ, ઈશ્વરના નામ રૂપનું ચિંતન કરીએ, એટલું જ આપણું મન શું થવાનું? સૂક્ષ્મ બનતું. ત્યાં સમજો એક જ ઉપાય છે, કંટકમ કંટકે. આ જ ન્યાય. આ સમજ, કાંટાને કાઢવો હોય તો કાંટાની જ જરૂર છે. એમાં જગતના નામ રૂપ અને કથાને કાઢવું હોય તો ભગવાનના નામ રૂપ અને કથાને જ પકડવું પડે. અને ઈશ્વર સૂક્ષ્મ છે તો ઈશ્વરનું જેટલું ચિંતન કરીએ એમ આપણી બુદ્ધિ પણ શું થવાની? સૂક્ષ્મ થવાની. જેટલું ઈશ્વર આકાર ભગવદ આકાર વૃત્તિ થતી જાય, જેમ જેમ આપણી બુદ્ધિ ભગવદ આકાર થતી જશે, એમ આપણી બુદ્ધિ ધીમે ધીમે શું થવાની? સૂક્ષ્મ બનતી જાય. બોલમાં 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 રે, રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં રે. બધા આજ કહી ગયા. સમજો, ઉપનિષદ કે છે અન્ય વાચા વિમુંચત. મીરાબાઈ શું કહી ગયા? રાધા કૃષ્ણ સિવાય બીજું બોલવાનું જ નહીં. અને રાધા કૃષ્ણ સિવાય બીજું જોવાનું જ નહીં. સુરદાસે શું કર્યું? દર્શન કરીએ તો ભગવાનને કરીએ, શ્રવણ કરીએ તો ભગવાનનું કરીએ, બોલીએ તો પણ શું બોલીએ? એ તત્ચિંતનમ તત્કથનમ અન્યો અન્ય તત્પ્રબોધનમ. આગળ આવશે બધી જ ચર્ચા અહીંયા. મચ્ચિત્તાહ મદ્ગત પ્રાણાહ બોધયંત પરસ્પરમ કથયંતશ્ચ મામ નિત્યમ. અર્જુન સતત મારું ચિંતન કરે, સતત એનું મન મારામાં લાગવું જોઈએ, તો એ સૂક્ષ્મતા આવે. અને જો સૂક્ષ્મતા આવે તો પછી એ મને ઓળખી શકે. બુદ્ધિમાં સ્થૂળતા છે, જડતા છે, અને એટલે એ સૂક્ષ્મ પરમાત્માને કોઈ ઓળખી શકતું નથી. અને એટલે ભગવાન કહે છે મૂઢ, આ પ્રકારથી હું અવિનાશી અજહ જન્મ રહિત હોવા છતાં પણ બુદ્ધિ એવી સ્થૂળ થઈ ગઈ છે કે કોઈ મને ઓળખતું નથી. પણ એનું કારણ કયું છે? યોગ માયા સમાવૃત. આ મારી યોગ માયા જે છે એનાથી બુદ્ધિ સમાવૃત થઈ ગઈ, આચ્છાદિત થઈ. ભગવાન જો સમજો, સમાવૃત ભગવાન નથી, ખરેખર શું છે? આપણી બુદ્ધિ આચ્છાદિત થઈ. એટલે કે ભગવાન આ યોગ માયાથી ખરેખર તમે સમાવૃત થઈ ગયા. યથા યોગ માયા સમાવૃત મામ લોક અભિજાનાતિ. ખરેખર ભગવાન આ યોગ માયા તમને ઢાંકી દીધા. તમે એમ કહો છો કે યોગ માયા સમાવૃત થયો છું અને એટલા માટે લોકો મને જાણતા નથી. ના અસૌ યોગ માયા મદિયા સતી મમ ઈશ્વર્યશ્ચ માયા વિનઃ. ભગવાન અમે તો આ માયાથી ઢંકાઈ ગયા, તમે માયાથી ઢંકાઈ ગયા. અને જો તમે માયાથી ભગવાન ઢંકાઈ ગયા તો તમે પણ શું થઈ ગયા? સમોહ મૂઢ.
માયાથી ભગવાન અમે ઢંકાઈ ગયા અને તમે શું થઈ ગયા? આવ ભાઈ હરખા, આપણે બે સરખા. કે ભગવાન ખરેખર આ માયાથી તમે ઢંકાઈ ગયા? ના. ભગવાન શંકરાચાર્ય કહે છે નહીં, ભગવાન આ યોગ માયાથી ઢંકાયા નથી, આપણી દ્રષ્ટિ ઢંકાઈ. કેમ? કે કેમ યોગ માયાથી ભગવાન નહીં? હું ઢંકાઈ ગયો, ભગવાને ઢંકાઈ ગયા. હંમેશા આપણને અન્યને માપવા માટે જે છે ને, આપણી જેટલી હેસિયત કહેવાય સંસ્કૃતમાં, આપણી જેટલી કાબેલિયત છે ને એટલા જ બીજાને આપણે માપી શકીએ. આપણી જ બુદ્ધિ અલ્પ છે તો બીજાને પણ આપણે શું કરવાના? એ જ રીતે વિચારવાનું. એમ આપણે વિચાર કરો કે આપણે આ માયાથી મોહિત થઈ ગયા અને ભગવાને સંમોહિત થઈ ગયો, આ ભગવાને ઢંકાઈ ગયો. શંકરાચાર્યજી ન અસૌ ઈશ્વરસ્ય માયાવિનઃ જ્ઞાનમ પ્રતિબધ્નાતિ. આ માયા જે છે એ ભગવાનના જ્ઞાનને પ્રતિબદ્ધ ઢાંકી શકતી નથી. કેમ? મદિયા સતી મમ ઈશ્વરસ્ય માયા. આ માયા કેવી છે? મારી માયા છે. મયી માયા. ઈશ્વર કોણ છે? માયાવિનઃ. હું માયાવી છું. જીવ માયાથી ઢંકાયો છે, માયાને અધીન છે. જીવ શું છે? માયાને અધીન છે. પણ માયા કોને અધીન છે? ઈશ્વરને અધીન છે. માયાનું સંચાલન કરનાર કોણ છે? આ ઈશ્વર છે. એટલા માટે ઈશ્વરનું નામ શું પડ્યું? માયાવી. અને એટલે કે છે મમ ઈશ્વરસ્ય માયાવિનઃ જ્ઞાનમ ન પ્રતિબધ્નાતિ. આ માયા ક્યારેય મારા જ્ઞાનને પ્રતિબદ્ધિત કરતું નથી, ઢાંકી શકે એમ છે જ. આપણું જ્ઞાન ઢંકાઈ ગયું માયાથી, પણ ભગવાનનું જ્ઞાન માયાથી ઢંકાતું નથી. યથા અન્યસ્ય અપી માયાવિનઃ માયા જ્ઞાનમ તદ્વત. શંકરાચાર્યજી કહે છે જેમ પેલો બીજો માયાવી. માયાવી એટલે જાદુગર. માયાવીનો અર્થ શું થાય? જાદુગર. આ જાદુગર હોય ને, આપણે બધા જાદુગરને જોયા ગયા છે. તમે જાદુગરની સામે બેઠા હો, એ જેટલા પણ જાદુ કરે તમારા માટે જાદુ છે. પણ ધારો કે જાદુગર સાથે તમે દોસ્તી કરી લીધી અને જાદુગરની સાથે સ્ટેજ પર ઉભા રહેશો તો એ જાદુ છે? એમ જ્યાં સુધી તમે માયાની સામે ઉભા છો ત્યાં સુધી માયાનો જાદુ તમારા પર ચાલી રહ્યો છે. આપણે જઈ ગયા દૈવી હેષા ગુણમયી મમ માયા દુરત્યયા. આ ભગવાન કહે છે મારી માયાને પાર કરવી અઘરી છે. જ્યાં સુધી તમે માયાની સામે બેઠા છો ત્યાં સુધી માયાને તમે પાર કરી શકો એમ શક્ય જ નથી. પણ શું કરવાનું? મામેવ યે પ્રપદ્યન્તે માયામેતામ તરંતિ તે. જે મારે શરણે આવે છે એનો અર્થ શું થયો? જે માયાવીના પક્ષમાં બેસી જાય છે એને પછી માયા શું છે? હેરાન કરી શકે. પણ આપણે હંમેશા ભગવાનની સામે જ બેઠા હોય. કોણે કીધું ભગવાન છે? બતાવો મને. હંમેશા ભગવાનની સામે બેઠા છે. આપણે ભગવાનના પક્ષમાં બેસવાનું. અત્યારે બધા કેવા છે? વિપક્ષમાં છે. અને તેમ વિપક્ષમાં બધા જઈને હોબાળો કરે એમ આપણે શું કરી રહ્યા છે? આપણે શિયાળુ સત્ર ચાલુ જ થયું છે. આપણે ભગવાનના પક્ષમાં નથી. આપણે કોના પક્ષમાં છીએ? માયાના પક્ષમાં બેઠા. અમારો પરિવાર, અમારું વલસાડ ને અમારું ઘર ને અમારું ધન. એટલે કહું મેરા મેરા કહે સો મારા. જે મારું મારું કરતો ફરે ને એને માર પડે જ. ચાલ તેરા તેરા કહે સો તરા. આ બધું કોનું છે? આ ભગવાન, ઈશ્વર. આપણું શું છે? કઈ. ભગવાનનું પૂર્ણ જ્ઞાન છે, ભગવાનનું પૂર્ણ વૈરાગ્ય છે, ભગવાનની પૂર્ણ સંપત્તિ છે. એની સામે આપણી સંપત્તિ કેટલી? કઈ જ નહીં. કશું અભિમાન કરવા માટે કોઈ વસ્તુ આપણી પાસે છે જ નહીં.
અનંત જ્ઞાન છે, અનંત વૈરાગ્ય છે, અનંત વીર્ય છે, અનંત સંપત્તિ છે. એમાં આપણે 2-4 કરોડ તો કઈ નથી. છતાંય પેલા 25 લાખ મળી ગયા તો પેલો હવામાં જ ઉડવા માંડે છે. ભગવાનના પક્ષમાં બેસે, વિપક્ષમાં નહીં. જે ભગવાનના પક્ષમાં બેસે છે એને પછી માયા હેરાન કરી શકે નહીં. અને એટલા માટે કહે છે કે અસ્ય માયા વિનઃ માયા જ્ઞાનમ. જેમ પેલો જાદુગર હોય, એ જાદુગર પોતાનું જાદુ બતાવી શકે, પણ જાદુગરની સાથે દોસ્તી કરી દે તો એના બધા જાદુ છે શું થઈ જાય? ટ્રીક છે. જો સમજજો, ચાલાકી છે. જાદુ ખરેખર જાદુ છે જ ને. પેલો આમ લોટામાંથી આમ પાણી રેડ્યું, જો આવે છે. જેટલી વાર આમ ફરતો જાય, પેલું બાજુમાં ખૂણામાં રાખ્યું જ હોય, જેટલી વાર ફરતો જાય શું કરે? પેલું પાણી રેડે. વળી પાછળ 5-10 મિનિટ થાય શું કરે? પાણી રેડે. એટલે આપણને શું થાય? જો એને ખાલી જાત જાતનું કરે, સમજો, કાંકથી કબૂતરે કાઢે ને બધું ક્યાં શું કપડું કાઢે. એમ ભગવાનની એ માયા છે. એ બધા માયા શું છે? એ માયાને અધીન થઈને બેઠા. પણ જેમ આપણું જ્ઞાન પ્રતિબદ્ધિત થઈ ગયું, એમ ઈશ્વરનું જ્ઞાન પ્રતિબદ્ધ થતું નથી. અને એટલે ભગવાન સ્વયં કે છે, ભલે એવું દેખાઈ રહ્યું છે, જો સમજો, ભલે એવું દેખાઈ રહ્યું છે કે ભગવાન માયાથી ઢંકાઈ ગયા છે, પણ ખરેખર ભગવાન ઢંકાયા નથી. અને ભગવાનનું જ્ઞાન પણ કોઈ પ્રકારે પણ પ્રતિબદ્ધિત થતું નથી. આપણું જ્ઞાન ઢંકાઈ જાય છે. આ 3 ગુણમાં આપણું મન શું થઈ જાય છે? અટવાતું પડે છે. ભગવાન કહે છે વેદાહમ સમતીતાની વર્તમાનાની ચાર્જુન ભવિષ્યાણી ચ ભૂતાની મામ તુ વેદ ન કશ્ચન. ભગવાન કહે છે ભૂતકાળમાં, ભવિષ્યકાળમાં, વર્તમાન કાળમાં જેટલા પણ ભૂતો છે, જેટલું પણ સર્જન છે, આ બધું શું છે? અહમ વેદ. હું બધું જ જાણું છું. મારા માટે કોઈ વસ્તુ અજ્ઞાત છે જ નહીં. ઈશ્વર શું કરે છે? વર્તમાનમાં જે ભૂતો છે, ભવિષ્યકાળમાં જે છે ભૂતાની છે. એટલે શંકરાચાર્ય કહે છે અહમ તુ વેદ જાને સમતીતાની. હું સારી રીતે આ બધાને જાણું છું. મારું જ્ઞાન કોઈ પણ પ્રકારે માયાથી પ્રતિબદ્ધિત થતું નથી, ઢંકાતું નથી. અર્જુન, ભલે હું ઢંકાયો હોય એવું લાગે છે, પણ હું ખરેખર ઢંકાયો નથી. મારું જ્ઞાન તો અપ્રતિબદ્ધ છે. અને ફક્ત વર્તમાનમાં જ જાણું છું એમ નહીં. ભૂતાની વર્તમાનાની ચ અર્જુન ભવિષ્યાણી ચ ભૂતાની વેદ અહમ. ભૂતકાળમાં જે બધા ભૂતો થઈ ગયા, ભૂતકાળમાં જે સૃષ્ટિ થઈ ગઈ, એ હું જાણું છું. ભવિષ્યમાં જે સૃષ્ટિ થશે એ પણ હું જાણું છું. અને વર્તમાનમાં જે છે બધું પણ શું છે? હું જાણું છું. મારું જ્ઞાન અપ્રતિબદ્ધ છે. કોઈ પ્રકારથી એમાં વિઘ્ન નથી, કોઈ પ્રકારથી એમાં ઢંકાવાનું નથી. કોઈ પ્રકારથી એ જ્ઞાન કેવું છે? કોઈનાથી એ ઢંકાતું નથી. અર્જુન, આમ હું બધાને જાણું છું. મામ તુ ન વેદ કશ્ચિત કશ્ચન. હું બધાને જાણું છું, પણ કોઈ મને જાણતું નથી. કેમ? યોગ માયા સમાવૃત. હું બધાને જાણું છું. સ્વામીજી બહુ સરસ કહેતા કે આ ભગવાન બધાને જાણે છે, પણ આપણે ભગવાનને જાણતા નથી. કોના જેવું થયું? આ પેલી મુસ્લિમ સ્ત્રી જેવું થયું. પણ બુરખો પહેરીને નીકળે, એ બધાને જુએ પણ એને કોઈ જોતું નથી. એટલે ભગવાન કોણ છે? પેલી બધાને જુએ છે. આ વિચાર છે. પેલી કે પેલો એ ખબર નહીં હોય આપણને. એ બધાને જુએ, પણ આપણે એને જોતા. એમ ભગવાન કોણ છે? આ મુસ્લિમ સ્ત્રી જેવા છે. કેમ? ભગવાન બધાને જાણે છે, પણ કોઈ એને જાણતું નથી. મદભક્તમ, પણ ભગવાન કોઈ નહીં જાણે તમને. મદભક્તમ મત શરણમ એવમ એકમ મુક્ત્વા. મુક્તો એટલે સિવાય. મારા ભક્તો અને જે મારે શરણે આવ્યા છે એના સિવાયના બાકીના કોઈ મને ઓળખતા નથી, જાણતા નથી. ઈશ્વરની ભક્તિ, ઈશ્વરની શરણાગતિ, આ પહેલું પગથિયું છે. ભગવાનના સ્વરૂપને જાણવું હોય તો પહેલું પગથિયું કયું છે? આ ભગવાનની ભક્તિ કરીએ, ભગવાનની શરણાગતિ સ્વીકારીએ. જેટલી ઈશ્વરની શરણાગતિ હશે ને, એટલું જ આપણું મન આ બધે જગતની જે ચર્ચાઓ જે છે, આ જગતનું જે ચિંતન છે, એનાથી મુક્ત રહેશે.
અને એટલે શંકરાચાર્યજી કહે છે ભગવાનના ભક્તો અને ભગવાનને શરણાગત જે લોકો છે એના સિવાયના બધા શું છે મત તત્વ વેદન અભાવાત એવમ ન મામ ભજતે. આમ ભગવાનના તત્વને એ લોકો ઓળખતા નથી, ભગવાનના સ્વરૂપને એ લોકો ઓળખતા નથી, અને એટલા માટે ભગવાનની ભક્તિ કરતા નથી, ભગવાનના અસ્તિત્વને એ લોકો સ્વીકારતા નથી. આમ ભગવાન કહે છે ખરેખર હું યોગ માયાથી ઢંકાયો નથી, મૂઢોયમ. આ બધાની બુદ્ધિ યોગ માયાથી ઢંકાઈ ગઈ છે. અને માયા દેવી, જો આ બધી ચર્ચા આપણે આગળ કરી છે, આ માયા દેવી એવી છે કે પેલો બાપડો માયા દેવીમાંથી છૂટવાનો પ્રયત્ન કરે ને, હું હંમેશા એટલા માટે કહું કે આગલે બારણેથી માયાને કાઢો ને તો એ પાછલે બારણેથી આવીને ઊભી જ રહી છે. પેલો વિચારે હું આ બધું જગત છોડીને બેસું, વૈરાગ્ય થઈ ગયો જગતથી. માયાદેવી શું કરવાની? માયાદેવી 3 પ્રકારે કામ કરે. વેદ ઉપનિષદ પ્રમાણે વિચારીએ, આ માયાદેવી 3 પ્રકારથી કામ કરે. આ સમજ, વિત્તેષણા, પુત્રેષણા, લોકેષણા. આ 3 રીતે જ કામ. પુત્રેષણા, વિત્તેષણા, મને વધારે ને વધારે સંપત્તિ મળે. વિત્તેષણા, પુત્રેષણા, મારો પરિવારની વૃદ્ધિ થતી રહે. અને છેલ્લી કઈ છે? લોકેષણા, લોકોમાં મને યશ મળે, અથવા તો મને ઉર્ધ્વ લોક. લોકેષણા 2 અર્થ થાય. આ લોકમાં પ્રસિદ્ધિ મળે અને ઉર્ધ્વ લોકની પ્રાપ્તિ થાય. તમારી જેટલી પણ ઈચ્છાઓ છે ને, એ બધી ઈચ્છાઓને આ 3માં આપણે શું કરી શકીએ? વિભાજિત કરી શકીએ. અને 3 ઈચ્છામાં જ આપણી બુદ્ધિ શું કરતી રહે છે? ભટકતી જ રહે છે. ક્યાં તો વિત્તેષણાની ચિંતા કરીએ, અને ક્યાં તો પુત્રેષણા છે, અને ક્યાં તો શું છે? લોકેષણા. અને માયા પણ શું કરે છે? જ્યાં સુધી તમે ઈચ્છાને અધીન છો, જો હવે પછીના શ્લોકમાં આવશે, કાલે જોઈશું, જ્યાં સુધી તમારી બુદ્ધિ ઈચ્છાને આધીન છે ત્યાં સુધી જ માયા તમારા પર કામ કરી શકે. એટલે આપણે માયાને શું કરીએ? આગલે બારણે કાઢી દીધી. શું કર્યું? આ બધું છોડીને બેસી ગયા. સાધુ કોને કહેવાય? વિત્તેષણા, પુત્રેષણા, લોકેષણા, વ્યુત્થાય બ્રહ્મચર્યમ ચરંતી. આ 3 ઈચ્છાઓનો ત્યાગ કરીને એ શું કરી રહ્યો છે? બ્રહ્મચર્યમ ચરંતી. એટલે પેલું માયા 3 ઈચ્છાને કાઢી તો ખરી. પેલો બાવો બની ગયો, સાધુ બની ગયો, મહાત્મા બની ગયા, પછી શું થાય? એ પાછલે બારણેથી આવે. કેમ? અમારો આશ્રમ કેવડો, માતાજી આશ્રમ છે કે નહીં? નથી. આપણે સાધુ મહાત્માને પણ શાનાથી ઓળખીએ? કેટલો મોટો આશ્રમ, કેટલા શિષ્ય વધારે. આશ્રમ એટલે વિત્તેષણા, શિષ્યો એટલે શું છે? પુત્રેષણા. અને કેટલા પ્રસિદ્ધ છે? લોકેષણા. એટલે માયા શું કરે? પેલી પાછલે બારણેથી આવીને ઊભી જ રહી જાય. સમજ. અને પેલો પાછો આ ચક્કરમાં પડે, અને એવો પેલા ચક્કરમાં પડે ને, પેલું આ ઈશ્વર ચિંતન, શાસ્ત્ર ચિંતન બધું શું થઈ જાય? પેલું બાજુએ જ રહી જાય. માયા છોડવી એટલી સહેલી નથી. એટલે હું હંમેશા કહું કે આગલે બારણે કાઢીએ શું થાય? એ પાછલે બારણે આવવાની જ છે. અને એટલે ભગવાન કહી રહ્યા છે કે ભલે જીવ આ માયાથી ઢંકાયો છે, હું ખરેખર માયાથી ઢંકાયો નથી. અને મારું જે જ્ઞાન છે શું છે? ક્યારેય માયાથી ઢંકાતું નથી. મારું અપ્રતિબદ્ધ જ્ઞાન છે. ઈશ્વરનું જે જ્ઞાન છે એને કોઈ ઢાંકી શકે નહીં. જેમ પેલો સૂર્ય જે છે એ સૂર્યને વાદળ ઢાંકી શકે નહીં, એમ ઈશ્વરના જ્ઞાનને પણ આ યોગ માયા કોઈ પ્રકારે ઢાંકી શકે એમ છે જ નહીં. અને એટલે ભગવાન કહે છે હું બધું જ જાણું છું, પણ કોઈ મને જાણતું નથી. પણ કોઈ નથી જાણતું ભગવાન. એટલે શંકરાચાર્ય શું કહે છે? ભગવાનના જે ભક્તો છે, ભગવાનને જે શરણાગત છે, ભગવાનના તત્વોને જે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એના સિવાયના બાકીના બધા જે છે એ ભગવાનને જાણતા નથી. મત તત્વ વેદના અભાવાત એવમ ન મામ ભજતે. આ પ્રકારથી એ મારા અસ્તિત્વને સ્વીકારતા નથી, મારા સ્વરૂપને સ્વીકારતા નથી, અને એટલા માટે એ બધા મારું ભજન પણ કરતા નથી. આગળ આપણે આવતીકાલ. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ
न्यायेन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः पृथिवी सस्यशालिनी देशोऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः ॐ सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ।